Hello વિદ્યાર્થી મિત્રો. In this lecture we will discuss about interference and principle of superposition. તો આપણે આ જગ્યાએ ઉપર કોઈ સ્ટ્રિંગ દ્વારા ઉત્પન્ન થતા વેવ વિશેની વાત કરી ગયેલા હતા કે એની વેલોસિટી શું હોય છે, એની ફ્રીક્વન્સી શું હોય છે. હવે આગળ શું વાત કરી છે તો કે કોઈ બે વેવની વાત કરવામાં આવશે. બે વેવ કોઈ એક પોઈન્ટ ઉપર મળતા હોય તો તેના દ્વારા ઉત્પન્ન થતી ઘટના ને આપણે ઇન્ટરફિયરન્સ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં તમે વ્યતિકરણ કહેતા હતા. અને એ વ્યતિકરણનો એક નિયમ બનાવવામાં આવેલો છે. એ નિયમ શું કહેવા માગે છે કે જ્યારે એક કરતાં વધારે વેવ કોઈ એક પોઈન્ટ ઉપર મળે છે ત્યારે તે વેવ પરિણામી વેવ મળે છે એ પરિણામી વેવનું ડિસ્ટર્બન્સ તે બધા જ વેવના ડિસ્ટર્બન્સના સરવાળા જેટલું હોય છે. એવું આપણે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન કહેવા માગે છે. તો આપણે ચાલો ડિટેલમાં જોઈએ શું કહેવા માગે છે. ફર્ધર વી કન્સિડર અ સિંગલ વેવ ટ્રાવેલિંગ ઓન ધ સ્ટ્રિંગ. સપોઝ ટુ વેવ આર ટ્રાવેલિંગ ઓન ધ સ્ટ્રિંગ coming from opposite ends of string, all particle of the string displaced 2 times due to the disturbance. શું વાત કરવામાં આવેલી છે તો કે અત્યાર સુધી જે વાત કરવામાં આવેલી હતી શું વાત કરેલી હતી તો કે કોઈ સિંગલ સ્ટ્રિંગ અને એ સિંગલ સ્ટ્રિંગ દ્વારા જે વેવ ઉત્પન્ન થાય છે એ એક જ વેવની વાત કરેલી હતી. એ એક જ વેવના ફ્રીક્વન્સી શું હતી, એની વેલોસિટી શું હતી અને એનું ડિસ્પ્લેસમેન્ટનું ઇક્વેશન કેવી રીતના લખાય છે એની વાત કરેલી હતી. પણ હવે આ જગ્યા ઉપર શું વાત કરવામાં આવેલી છે તો કે કોઈ એક સ્ટ્રિંગ છે એ સ્ટ્રિંગના અપોઝાઇટ એન્ડ ઉપરથી એટલે કે એકબીજાની વિરુદ્ધ એન્ડ ઉપરથી બે વેવ ઉત્પન્ન કરવામાં આવે છે એકબીજાની વિરુદ્ધ દિશામાં. અને એ બે વેવ જ્યારે કોઈ એક પોઈન્ટ ઉપર મળે છે ત્યારે તે પોઈન્ટ ઉપર રહેલા પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ અથવા તો ડિસ્ટર્બન્સ બે વખત થાય છે. બે વેવના લીધે કેટલી વખત થશે? બે વખત થશે. હવે આગળ શું વાત કરવામાં આવેલી છે? The wave pulses travel toward each other, overlap and recede from each other. શું વાત કરેલી છે તો કે બે વેવની આ જગ્યા ઉપર વાત કરવામાં આવશે. બે અથવા બે કરતાં વધારે વેવ. એ બે વેવના પલ્સીસ જ્યારે એકબીજાને મળે છે અથવા તો એકબીજાને ઓવરલેપ કરે છે અથવા તો એક આગળ હોય ને એક પાછળ હોય એટલે કે ખસી જવું, એકબીજાથી ખસી જાય છે ત્યારની વાત આપણે આ જગ્યા ઉપર કરવામાં આવશે ઇન્ટરફિયરન્સ ફિનોમિનામાં. તો આફ્ટર ઓવરલેપિંગ ધ શેપ of resultant pulses is remarkable and this is due to resultant displacement of the particle under the action of wave. શું વાત કરવામાં આવેલી છે કે કોઈ બે વેવ છે એ બે વેવ જ્યારે એકબીજાને ઓવરલેપ કરે છે. આ જગ્યા ઉપર મેં કોઈ એક વેવ દોરેલું છે બરોબર. એવી જ રીતના સામેની સાઈડથી કોઈ બીજું વેવ આવતું હોય અને બંને વેવ જ્યારે કોઈ એક પોઈન્ટ ઉપર ઓવરલેપ કરતું હોય ત્યારે થાય છે શું તો કે એ પોઈન્ટ ઉપર ઓવરલેપ થાય છે એ પોઈન્ટ ઉપર તે પોઈન્ટ ઉપર રહેલા પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ એ રિમાર્કેબલ હશે. રિમાર્કેબલ એટલે કે નોંધનીય હશે બરાબર. અને એ ડિસ્પ્લેસમેન્ટ કેવું હશે તો કે આ બે વેવના પલ્સીસ એમ્પ્લિટ્યૂડના સમ જેટલું હોય છે એટલે કે બંનેના એમ્પ્લિટ્યૂડના સરવાળા જેટલું હોય છે. બટ વેન they cross over each other, each pulse is produced by the action of any one wave traveling on the string. એટલે કે બે વેવ જ્યારે એકબીજાને કોઈ એક પોઈન્ટ ઉપર મળે છે ને ત્યારે થાય છે શું તો કે એ બે વેવ જે પોઈન્ટ ઉપર મળે ને એ જગ્યા ઉપરથી એક નવા જ પ્રકારનું વેવ ઉત્પન્ન થાય છે. અને નવા પ્રકારનું વેવ રહ્યું કેના લીધે ઉત્પન્ન થાય છે તો કે આ બંને વેવના ડિસ્પ્લેસમેન્ટના સમના લીધે થાય છે. અને એ રિઝલ્ટન્ટ વેવ રહ્યું એ એક જ વેવ દર્શાવવામાં આવશે, એક કરતાં વધારે વેવ દર્શાવવામાં આવશે નહીં. Here interference phenomena take place
take place at where both the wave are overlapping each other. The particle cannot passes through each other. They collide and their motion changes. શું વાત કરવામાં આવેલી છે? ઇન્ટરફિયરન્સ ફિનોમિના એવી જગ્યા ઉપર જોવા મળે છે કે જ્યાં આપણે બે વેવ એકબીજાને ઓવરલેપ કરતા હોય. બરાબર, જે જગ્યા ઉપર બે અથવા તો બે કરતાં વધારે વેવ એકબીજાને ઓવરલેપ કરતા હોય ને ત્યાં જ આપણને ઇન્ટરફિયરન્સ ફિનોમિના જોવા મળે. બરાબર, ધ પાર્ટિકલ કેન નોટ પાસ થ્રુ ઇચ અધર, ધે કોલાઇડ એન્ડ ધેર મોશન ચેન્જીસ. જો વેવમાં રહેલા પાર્ટિકલ જો એકબીજામાંથી પસાર ન થતા હોય તો શું થાય છે? તો કે બંને જે વેવના પાર્ટિકલ છે એકબીજા સાથે કોલાઇડ થાય છે અને બંનેની જે મોશન ડાયરેક્શન છે એ ચેન્જ થઈ જાય છે. એટલે કે વેવમાં રહેલા પાર્ટિકલ એકબીજા સાથે અથડાય છે, કોલાઇડ થવું એટલે અથડાવવું, અને જે પોતાની ગતિની દિશા હશે એ બદલી જશે. The displacement of the particle at that instance will be the sum of displacement of the particle due to the both the waves passes through that particle simultaneously. શું વાત કરેલી છે? હું બે વેવ લઉં આ જગ્યા ઉપર. આ એક વેવ છે, આ આપણું બીજું વેવ છે. આ વેવના એમ્પ્લિટ્યુડ હું 5 લઈ લઉં ને આ વેવનું એમ્પ્લિટ્યુડ 8 લઈ લઉં. હવે બંને વેવ જ્યારે કોઈ એક પોઈન્ટ ઉપર શું થાય છે તો કે મળશે ત્યારે તે પોઈન્ટ ઉપર એક નવા જ પ્રકારનું વેવ ઉત્પન્ન થાય છે. એને આપણે રિઝલ્ટન્ટ વેવ કહેવામાં આવે છે. રિઝલ્ટન્ટ વેવ કહેવામાં આવે છે. એ કેટલું હોય છે તો કે બંને વેવના સમ જેટલું. બંને વેવના પલ્સીસ અથવા તો ડિસ્પ્લેસમેન્ટનું સમ જેટલું હોય છે. અહીંયા 5 છે, અહીંયા 8 છે, તો રિઝલ્ટન્ટ વેવ મળશે એનું એમ્પ્લિટ્યુડ કેટલું હોય છે તો કે 5 + 8 = 13. આ મેં એક્ઝામ્પલ લીધેલું છે, ખાસ કરીને ધ્યાન રાખજો. તો એનું રિઝલ્ટન્ટ પલ્સીસ કેવું હોય છે તો કે જે પલ્સીસની હાઇટ રહી 13 જેટલી હોય છે. કેટલી? 13 જેટલી હોય છે. આ જગ્યા ઉપર પલ્સીસની હું વાત કરી શકું અથવા તો ડિસ્પ્લેસમેન્ટની વાત કરી શકું. પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ એ કેટલી જગ્યા ઉપર ઇન્ટરફિયરન્સ તરીકે દર્શાવેલું હોય અથવા તો પલ્સીસ એટલે કે એનું એમ્પ્લિટ્યુડ પણ દર્શાવવામાં આવેલું હોય. કોઈ ચોક્કસ વાત નથી કરવામાં આવેલી. હવે આગળ શું વાત કરવામાં આવેલી છે? ટુ ઇન્ડિવિડ્યુઅલ displacement may be in opposite direction. The magnitude of the resultant displacement may be smaller than the magnitude of individual displacement. એટલે કે હું બે વેવ લઉં છું. આ વેવની પલ્સીસની હાઇટ અથવા તો એનું ડિસ્પ્લેસમેન્ટ 5 જેટલું છે. જ્યારે હું બીજું વેવ લઉં છું એ બીજું વેવ અપોઝાઇટ ફેઝ ધરાવતું હોય. કેવું હોય? અપોઝાઇટ ફેઝ. આ પોઝિટિવ ફેઝ હોય તો અહીંયા નેગેટિવ સાયકલ હશે, નેગેટિવ ફેઝ હશે. આની હાઇટ રહી મેં 5 જેટલી લીધેલી હોય, મેં આને 8 જેટલી લીધેલી હોય. તો આ બંને જ્યારે કોઈ એક પોઈન્ટ ઉપર મીટ થાય છે ત્યારે રિઝલ્ટન્ટ વેવ મળશે. એ રિઝલ્ટન્ટ વેવ કેવું હોય છે તો કે એ રિઝલ્ટન્ટ વેવ આ બંને એકબીજાની અપોઝિટ ફેઝમાં હોવાથી કેવું મળશે આપને? જો સેમ ફેઝમાં હોત તો એડ થાત, અપોઝિટ ફેઝમાં હોવાથી શું થાય છે તો કે એકબીજામાંથી બાદ કરવામાં આવશે, સબસ્ટ્રેક્ટ થાય છે. 8 - 5 = શું થઈ જશે? 3. અને કી ડાયરેક્શનમાં જોવા મળશે આપને પલ્સીસ નેગેટિવ પલ્સીસમાં જોવા મળશે. શરૂઆત ક્યાંથી થઈ છે? નેગેટિવ પલ્સીસ, કારણ કે નેગેટિવ પલ્સીસ રહ્યું વધારે છે. બરાબર, તો આ જગ્યા ઉપર આપને ડિસ્પ્લેસમેન્ટની વાત કરવામાં આવેલી છે. તો આનું ડિસ્પ્લેસમેન્ટ રહ્યું ક્યાંથી થાય? નેગેટિવ પલ્સમાંથી થતું હોય છે. આવી રીતના કે જેની પલ્સીસ હાઇટ કેટલી હશે? 3 જેટલી હશે.
અને આગળ હજી શું વાત કરવામાં આવેલી છે, જો અપોઝિટ ફેઝમાં હોય તો એનું જે રિઝલ્ટન્ટ ડિસ્પ્લેસમેન્ટ જોવા મળશે એ ડિસ્પ્લેસમેન્ટ રહ્યું પર્ટિક્યુલર ડિસ્પ્લેસમેન્ટ કરતાં પણ નાનું હોય છે. જોવો જોઈએ આ જગ્યા ઉપર 5 છે તો આ જગ્યા પર 3, આના કરતાં પણ આનું ડિસ્પ્લેસમેન્ટ કેવું હોય છે, નાનું હોય છે. એવી જ રીતના આના કરતાં તો નાનું જ હોય, બરોબર. If the two waves are of equal amplitude and wavelength, the resultant amplitude will be twice the amplitude of the either wave when these two waves are exactly in phase each other. શું વાત કરેલી છે? આપણે ફરીથી બે વેવની વાત કરેલી છે. બંને વેવ કેવા હોવા જોઈએ? બે વેવ લેવામાં આવેલા છે. બે વેવ કેવા હોવા જોઈએ? તો કે બંને વેવ સેમ એમ્પ્લિટ્યુડ ધરાવતા હોવા જોઈએ. ધારો કે હું આ જગ્યા ઉપર આનું ડિસ્પ્લેસમેન્ટ 5 જેટલું લઉં છું બંનેનું. જ્યારે બંને કોઈ એક પોઈન્ટ ઉપર ઇન્ટરફિયરન્સ થાય છે ત્યારે રિઝલ્ટન્ટ વેવ મળશે. એ રિઝલ્ટન્ટ વેવ કેવો હોય છે? તો કે બંનેના સમ જેટલું હોય છે. સમ થઈને કેટલું થઈ જાય છે? 2 ગણું થઈ જાય છે. અહીંયા પલ્સીસ ડિસ્પ્લેસમેન્ટ 5 જેટલી લેવામાં આવેલી હોય તો રિઝલ્ટન્ટ ડિસ્પ્લેસમેન્ટ કેટલું હોય છે? 10 જેટલું હોય છે. 5 + 5 = 10 જેટલું હોય છે. એનું એમ્પ્લિટ્યુડ પણ 2 ગણું થઈ જાય છે અને એનું વેવલેન્થ પણ કેટલું થઈ જાય છે? 2 ગણું થઈ જાય છે. હવે આગળ શું વાત કરવામાં આવેલી છે? However, in case if they are completely out of phase, the resultant amplitude will be 0. એટલે શું વાત કરેલી છે આ જગ્યા ઉપર? હું બે વેવ લઉં ફરીથી. બંને વેવનું એમ્પ્લિટ્યુડ અને વેવલેન્થ સમાન છે પણ બંને આઉટ ઓફ ફેઝ છે. એટલે કે એક પોઝિટિવ પલ્સીસ હોય તો એક નેગેટિવ. જો આ આપણે પોઝિટિવ પલ્સીસ છે કે જેની ડિસ્પ્લેસમેન્ટ 5 જેટલું લીધેલું છે અને આનું ડિસ્પ્લેસમેન્ટ મેં 5 જેટલું લીધેલું છે પણ આ +5 છે, આ -5 છે. એવી જ રીતના અહીંયા -5 થાય છે ત્યારે આનું +5 થઈ જાય છે. તો આપને જે રિઝલ્ટન્ટ વેવ જોવા મળશે એ રિઝલ્ટન્ટ વેવ કોઈ જ પ્રકારનું જોવા મળશે નહીં. કારણ કે આ પોઝિટિવ ફેઝ રહ્યું એના નેગેટિવ ફેઝને કેન્સલ કરશે, નાનો નેગેટિવ ફેઝ રહ્યું એના પોઝિટિવ ફેઝને પોઝિટિવ પલ્સીસને કેન્સલ કરશે અને જે રિઝલ્ટન્ટ કોઈ જ પ્રકારનું વેવ જોવા મળશે નહીં કે જેનું એમ્પ્લિટ્યુડ કેવું હોય છે રિઝલ્ટન્ટ વેવનું કે વેવ જ નથી તો એનું એમ્પ્લિટ્યુડની વેલ્યુ કેવી થઈ ગઈ છે? તો કે 0 થઈ ગઈ છે. તો આ જગ્યા ઉપર આપણે કેની વાત કરવામાં આવેલી હતી? તો સૌપ્રથમ આપણે કેની વાત કરેલી હતી? જો ફરીથી જોઈ લઈએ આપણે. સૌપ્રથમ આપણે બે વેવની વાત કરેલી હતી કે જો બે વેવ લેવામાં આવે કે જે એક જ ફેઝમાં હોય, આ પોઝિટિવ ફેઝમાં છે, આ પોઝિટિવ ફેઝમાં છે, એકનું ડિસ્પ્લેસમેન્ટ 5 લીધેલું હોય, એકનું 8 લીધેલું હોય, તો જે રિઝલ્ટન્ટ વેવ મળે એ રિઝલ્ટન્ટ વેવનું ડિસ્પ્લેસમેન્ટ આ બંનેને એડ કરવા જેટલું મળે છે. 5 + 8 = 30 જેટલું મળે છે. અને જે રિઝલ્ટન્ટ વેવ મળે છે એ રિઝલ્ટન્ટ વેવનું ડિસ્પ્લેસમેન્ટ એ કોઈ પર્ટિક્યુલર વેવના ડિસ્પ્લેસમેન્ટ કરતાં કેવું હોય છે? વધારે હોય છે. એવી જ રીતના ફરીથી બે વેવ લીધેલા હતા. બે વેવમાં શું વાત કરવામાં આવેલી હતી? એક રહ્યું પોઝિટિવ હાફ સાયકલમાં હોય તો એક બીજું રહ્યું નેગેટિવ હાફ સાયકલમાં હોય. એકનું ડિસ્પ્લેસમેન્ટ 5 લીધેલું હતું, બીજાનું 8 લીધેલું હતું. તો જે રિઝલ્ટન્ટ વેવ મળશે એ રિઝલ્ટન્ટ વેવ કેવું હોય છે? તો કે બંનેના ડિફરન્સ જેટલું હોય છે. એટલે 8 - 5 = 3 ડિસ્પ્લેસમેન્ટ ધરાવતું હોય એવા પ્રકારનું વેવ પ્રોડ્યુસ થાય છે. એટલે કે આ પલ્સીસ એકબીજાને કેન્સલ આઉટ કરશે થોડા ઘણા પ્રમાણમાં. એવી જ રીતના જો થર્ડ પોઈન્ટ શું કીધેલો હતો? બે વેવ લેવામાં આવે છે, બંને વેવના એમ્પ્લિટ્યુડ અને વેવલેન્થ સેમ લેવામાં આવે છે અને બંને સેમ ફેઝમાં છે. તો જે રિઝલ્ટન્ટ વેવ મળશે એનું એમ્પ્લિટ્યુડ અને વેવલેન્થ આ બંને વેવના સરવાળા જેટલું એટલે કે 2 ગણું થઈ જશે. 5 + 5 = 10. એવી જ રીતના બે વેવ લેવામાં આવેલો હતો ચોથા ભાગમાં
બે વેવ કેવા હતા, આઉટ ઓફ ફેઝ હતું, એક પોઝિટિવ હાફ સાયકલમાં હતું તો બીજું નેગેટિવ હાફ સાયકલમાં હતું. બંનેનું એમ્પ્લિટ્યૂડ સેમ હતું 5 તો બંને આઉટ ઓફ ફેઝ હોવાથી બંને વેવના એમ્પ્લિટ્યૂડ એકબીજાને કેન્સલ આઉટ કરીને એનું જે ફાઇનલ એમ્પ્લિટ્યૂડ મળશે એ કેવું મળશે, 0 મળશે. એટલે કે કોઈ જ પ્રકારનું વેવ ઉત્પન્ન થશે નહીં. હવે જો આ જગ્યા ઉપર શું વાત કરવામાં આવેલી છે તો કે ધ અબોવ ઓબ્ઝર્વેશન અબાઉટ ધ ઓવરલેપિંગ ઓફ ધ વેવ may be summarized in the following statement which is known as the principle of superposition. એટલે કે અત્યાર સુધીનું જે ઓબ્ઝર્વેશન જોયું કે બે વેવ એકબીજાને ઓવરલેપ કરે છે અને ફાઇનલ ડિસ્પ્લેસમેન્ટ આપણને કેવું પોઝિટિવ જોવા મળે છે, નેગેટિવ જોવા મળે છે, બંને કેન્સલ આઉટ કરે છે અથવા તો એકબીજામાં એડ થઈ જાય છે. તો કે આવા પ્રકારના જે ઓબ્ઝર્વેશન જોવા મળ્યા એ ઓબ્ઝર્વેશન ઉપરથી એક સ્ટેટમેન્ટ ફાઇન્ડ આઉટ કરવામાં આવેલું છે અને એ સ્ટેટમેન્ટને આપણે શું કહેવામાં આવેલું છે, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન કહેવામાં આવે છે. તો પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન શું કહેવા માંગે છે એની ડેફિનેશન આપણે આ જગ્યા ઉપર આપી દીધેલી છે. શું કીધેલું છે તો કે વેન 2 or more waves simultaneously pass through a point, the disturbance at the point is given by the sum of the disturbance each wave would produce in the absence of the other wave. શું વાત કરેલી છે આ જગ્યા ઉપર તો કે કોઈ પોઈન્ટ ઉપર બે વેવ અથવા બે કરતા વધારે વેવ કોઈ પોઈન્ટ ઉપર મળશે ત્યારે એ પોઈન્ટ ઉપર રહેલા પાર્ટિકલનું ડિસ્ટર્બન્સ એ આ વેવના ડિસ્ટર્બન્સના સરવાળા જેટલું હોય છે અને આ પોઈન્ટ ઉપરથી કોઈ એક જ વેવ ઉત્પન્ન થાય છે, બાકીના વેવ એ કેવો થઈ જાય છે, એબ્સન્સ થઈ જાય છે. In general, a non-linear wave does not follow the principle of superposition. Only linear wave obey this principle. Non-linear wave એટલે કેવા પ્રકારના વેવ? Non-linear wave કેવું હોય તો આપણે કહી શકાય એક આપણે તમે આગળ ભણશો એટલે આગળ આવશે આવા પ્રકારના વેવ, ટ્રાયેંગલ વેવ અને આપણે ટ્રાયેંગલ વેવ કહેવાય. પછી આપણું રેક્ટેન્ગ્યુલર વેવ, ટ્રાયેંગલ વેવ અને રેક્ટેન્ગ્યુલર વેવને કોઈ એક પોઈન્ટ ઉપર મીટ કરાવો તો એ જગ્યા ઉપર આપણને ઇન્ટરફિયરન્સ જોવા મળશે નહીં. અથવા એવી જ રીતના ટ્રાયેંગલ વેવને આ ટ્રાયેંગલ વેવ છે એ ટ્રાયેંગલ વેવમાં સ્ક્વેર વેવને હું એડ કરી નાખું, સ્ક્વેર વેવને એડ કરું તો પણ ઇન્ટરફિયરન્સ ફિનોમિના જોવા મળશે નહીં. આ બધા વેવની જે જોડ છે એ વેવની જોડને આપણે નોન લિનિયર વેવ કહેવાય. કેવી વેવ કહેવામાં આવે છે? નોન લિનિયર વેવ. એ નોન લિનિયર વેવમાં સુપરપોઝિશન ઓફ પ્રિન્સિપલ ફોલો થતું નથી. Thus, it is clear that 2 or more waves passes through the same region simultaneously. The interference wave take place. એટલે કે જ્યારે કોઈ બે અથવા તો બે કરતાં વધારે વેવ કોઈ એક રિજિયનમાં રહેલા કોઈ એક પોઈન્ટમાંથી પસાર થાય છે ત્યારે તે જગ્યા ઉપર આપણે ઇન્ટરફિયરન્સ ફિનોમિના જોવા મળે છે. The principle of superposition says that the phenomena of wave interference is simple. Each wave makes its own contribution to the disturbance no matter what the other wave are doing. શું વાત કરેલી છે આ જગ્યા ઉપર તો કે આ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન રહ્યું એ ઇન્ટરફિયરન્સ ફિનોમિનાને સિમ્પલ બનાવી નાખે છે. ઇન્ટરફિયરન્સ ફિનોમિના આપણે કોઈ પણ જગ્યા ઉપર સમજવું હોય તો સુપરપોઝિશન ઓફ પ્રિન્સિપલ દ્વારા આપણે સરળતાથી સમજી શકાય, બરાબર. અને કોઈ જગ્યા ઉપર ઇન્ટરફિયરન્સ ફિનોમિના થતું હોય એ જગ્યા ઉપર કોઈ વેવ દ્વારા જે ડિસ્ટર્બન્સનું કન્ટ્રીબ્યુશન અપાતું હોય એ બીજા વેવ દ્વારા કેટલું અપાય છે એના ઉપર કોઈ જ આધાર રાખતો નથી.